એટલા માટે જ આપણે ત્યાં જીવ જ્યારે ભગવદ લીલામાં જાય ત્યારે માલા પહેરામણી ઉત્સવ કરતા હોઈએ છીએ. અને માલા પહેરામણી પ્રસંગે આ બે તત્વોની હાજરી વિશેષ રૂપે હાજર રાખીએ છીએ. એક શ્રી વલ્લભ રૂપે વલ્લભ કુલ અને બીજું યમુનાજી સ્વરૂપે યમુનાજીના લોટી. આ બેની કારણ આ બંને બ્રહ્મ સંબંધના સાક્ષી છે. એક તો મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ કરાવ્યું અને વલ્લભ થકી થયું એટલા માટે વલ્લભ હાજર. અને બીજા જ્યારે બ્રહ્મ સંબંધ થયો ત્યારે દોડીને વધાઈ તો યમુનાજી આપી હતી અને એ બીજા સાક્ષી છે. એટલા માટે જ્યારે જીવની માલા પહેરામણી થાય અને ભગવદ લીલામાં જવાનો ઉત્સવ કરતા હોય ત્યારે આ બંને જણા હાજર રહી ઠાકોરજી આગળ હાજરી પુરાવે. કારણ કે જેને ભૂલી જાત પિય તિને સુધી કરી દે, કે જેથી એ જીવનું, કારણ કે લૌકિકમાં બહુ કદાચ રહ્યો એટલે વિસ્મરણ થઈ ગયું ઠાકોરજીને. હરિણા એ વિનિર્મુક્તા તે મગના ભવસાગરે. ઠાકોરજી તેને છોડી દે ને ભવસાગરમાં કૂપી દે. એટલે અમારા ભગવદીઓ તો કહે કે જેનાથી ગોપીજનો, અમારા ગોપીજનો રાસલીલામાં કહે છે મૈવમ વિભો રતિ ભગવાન ગતિતુમ સંતમ સંતેજ સર્વ વિષયાસ્તો પાદ મૂલ, કે અમને સંસારનો ભય લાગે. ગોપી ગીતમાં પણ ગોપીજનો કહે છે અમને ડર કોનો છે? આ સંસાર. કારણ કે સંસારમાં ક્યાંક બંધાઈ ન જઈએ. સંસ્કૃતેર ભયાત, ગોપીજન ગોપી ગીત में कहती है ना, शरण मीयुषाम संस्कृतेर भयात. संसाરના ભયથી આપણા શરણમાં આવે છે. હવે વિચાર કરો, તમને ધંધામાં ખૂબ ફાયદો થઈ જાય, બેંકમાં ખૂબ એફડી છે, સગાવાલા બધા અનુકૂળ છે, બધા કયામાં છે, ઘર બધું બરાબર છે, તો તમને સેફટી લાગે, સિક્યોરિટી લાગે કે બીક લાગે? હા, શું લાગે? એમ લાગે બધું ગોઠવાઈ ગયું, હવે ચિંતા નથી. ગોપીઓ ભયભીત છે. સંસ્કૃતેર ભયા. એ કોઈ કન્યા હોય, પહેલી વાર કોલેજમાં આવી 12માંથી, અને એને થયું કે કોલેજમાં પહેલો દિવસ તો બેનપણીઓને બોલાવી આપણે ભેગા જઈશું. પપ્પા તમે મૂકવા આવો, મમ્મી તમે મૂકવા આવો, બધાને ભેગા કરીને લઈ જાય જેથી એને સેફટી લાગે, સિક્યોરિટી લાગે કે બધા છે રહ્યો, ચિંતા નહીં, પહેલો દિવસ કોલેજનો છે. પણ એક વર્ષ કોલેજ ગઈ ને એને કોઈની જોડે પ્રેમ થઈ ગયો એટલે એમ થાય કે હવે પપ્પા ના આવે તો સારું, હવે મમ્મી ના આવે તો સારું, હવે બેનપણી ના આવે તો સારું. જે સુરક્ષા આપતા હતા હવે એનો જ ભય લાગવા માંડ્યો. જ્યાં સુધી પ્રેમ નથી થયો ઠાકોરજીમાં ત્યાં સુધી સંસાર સુરક્ષા આપે છે, પણ જ્યાં ભગવાનમાં પ્રેમ થયો પછી તો આ બધું બંધન લાગે છે. બસ આ જ ગોપીઓના ગણિત છે. એને સંસારનો ભય લાગે, આટલું બધું અનુકૂળ થઈ ગયું, ક્યાંક મારું મન સંસારમાં ન જતું રહે. એને બીક લાગે છે, અનુકૂળતાનો પણ ડર લાગે. એટલે ક્યારેક ક્યારેક વિક્ષેપ આવે એટલે રાજી થાય, સારું થયું પ્રભુ મારું મન ઉઠાડો છો આમાંથી. દીકરો માનતો નથી તો આસક્તિ ઓછી કરો છો, ઘર બરું ગોઠવાતો નથી તો એમાં આસક્તિ ઓછી. જે પ્રતિકૂળતા હોય એના માટે રડવું નહીં, એવો ભાવ રાખો કે ઠાકોરજી એ પ્રત્યેની મારી આસક્તિ ઘટાડી રહ્યા છે. બાકી સંસારના લોકો માટે રડતા રહેશો તો રડાવ્યા જ કરશો, પણ જયારે અનાસક્ત થઈ જશો ને ત્યારે એ તમને ગોતતા ગોતતા આવશે કે ક્યારેક તો ઘરે આવો. સંસારને એ જ છે, તમે પકડવા દોડો તો આગળ આગળ ભાગે, તમે બેસી જાઓ તો તમારી પાસે આવી જાય. અને એટલા માટે પ્રભુ આપણને અનાસક્ત કરે છે એવો ભાવ પ્રતિકૂળતામાં રાખો. ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા તક્રવત દેવદ ભાવ્યમ जड़वत गोप भार्या. इसलिए महाप्रभु जी ने विवेक धैर्याश्रय में समझाया किस प्रकार तीनों प्रकार के दुखों को सहन करना, और भौतिक हो, आध्यात्मिक हो, अधिदैविक हो, तक्रवत, એમાં કોઈ સાર નથી. આ માનસે મારું તોય સાર નથી, નહીં માને તોય સાર નથી. માનીને ફસાવશે, નહીં માનીને ફસાવશે. પ્રભુ અનાસક્તિ આપે છે એ ઉત્તમ છે, નિસ્સાર છે એવું જો. તક્રવત દેવત, આ દેહ કેવું છે? નાશવંત છે. કોઈ આપણા હાથમાં છે? આપણા હાથમાં હોત તો આપણે વૃદ્ધ થયા હોત, ઉંમર મોટી થઈ, બાળક જ ન રત. તો કઈ આપણા હાથમાં શું છે? આ દેહ તો છે જ નહીં, આપણે દેહના હાથમાં છે. દેવત ભાવ્ય જડવત ગોપ ભાર્યા. આમ સુંદર ચર્ચાઓ કરી છે. એટલા માટે સંસારનો ભય છે ગોપીઓને, બધી અનુકૂળતાઓનો ભય છે. તો અહીંયા જે વાત કરી રહ્યા હતા કે ધ્રુવ પરાશરા અભિષ્ટ દે, ધ્રુવજી પર કૃપા યમુનાજીએ કરી અને યમુનાજીની કૃપાથી આ દુર્લભ તત્વ પ્રભુ એવા પ્રાપ્ત થયા છે. એટલે ધ્રુવને અભિષ્ટ ફળ આપનારું એનું તપ નથી, પણ યમુનાજીનો આશ્રય છે. અને એટલા માટે યમુનાજીનો આશ્રય ભગવતીઓએ કર્યો. એકમાત્ર એ એવા છે જે ભગવાનને મેળવી આપનારા છે. બીજું કહ્યું પરાશરા અભિષ્ટ દે, અને બીજું અભિષ્ટ ફળ કોને આપ્યું? તો કે પરાશર મુનિ. આ પરાશર મુનિ કોણ છે? તો કે વ્યાસજીના પિતા. જાત પરાશરાદ યોગી વાસવ્યા કલ્યા હરે. ભાગવતજીમાં જેમ કહ્યું એને ત્યાં વ્યાસજીનું પ્રાગટ્ય થયું. તો
પરાશર મુનિ વ્યાસજીના પિતા છે. મત્સ્યગંધા સાથે સંધ્યાકાળનો સમય હતો. ન કરવાનું કૃત્ય થયું. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, કોઈ રાક્ષસ પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો. યમુનાજી અભિષ્ટ ફળ આપનારા. તો પરાશરને કયું અભિષ્ટ ફળ આપ્યું કે યમુનાજીનો કિનારો હોવાને કારણે યમુનાજીની કૃપાથી કોઈ અસુર પેદા થવાની જગ્યાએ ઠાકોરજીના જ્ઞાના અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. તો આમ પરાશર મુનિને વ્યાસજી રૂપે પુત્ર આપી અને અભિષ્ટ ફળ આપ્યું છે યમુનાજી. એટલે જ એમને બેટમાં જન્મ લીધો એટલે દ્વૈપાયન કહેવાય. દ્વીપમાં પ્રગટ્યા એટલે દ્વૈપાયન કહેવાય વ્યાસ. એટલા માટે એમને બંનેને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. ધ્રુવ પરાશરા અભિષ્ટ દે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વ્રતે. બંને પદ જુદા છે. અહીંયા તો સપ્તમી છે એટલે વાત પૂરી થઈ. વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરા તટમાં શ્રી યમુનાજી વહે છે. આ સકલ ગોપ ગોપી વ્રતે જુદું પદ છે. ઘણી વાર લોકો પૂછે કે વિશુદ્ધ મથુરા તટે આ ગોપ ગોપીઓ મથુરા ક્યાંથી આવે? પણ એ બંને પદ જુદા છે. ત્યાં સપ્તમી વાપરી એટલે ત્યાં પૂરું થઈ ગયું. વિશુદ્ધ મથુરા તટે, વિશુદ્ધ મથુરા તટના શ્રી યમુનાજી વહે. મથુરાજીનો તટ પણ તીર્થ રૂપ છે અને એટલા માટે ત્યાંથી યમુનાજી વહે છે અને એની પણ મહત્તા પોતાની રીતે વિશેષ છે. અને અહીંયા ગોકુલમાં સકલ ગોપ ગોપી વ્રતે, સકલ ગોપ ગોપીઓ સાથે આવૃત છે. કારણ દિવસની લીલામાં ગૌચારણ પ્રસંગે પણ શ્રી ઠાકોરજી ગોપ અને ગાયોને લઈને યમુનાજીના તટ પર જાય છે. અને રાત્રિની લીલામાં પણ ઠાકોરજી જયારે રાસ કરે ત્યારે રાસ કરતા કરતા શ્રમ થાય અને શ્રમનું નિવારણ કરવા માટે સકલ ગોપીઓ સાથે ઠાકોરજી યમુનાજીમાં પધારે. એવા શ્રી યમુનાજી છે. અને એટલા માટે રાસના 3 સ્થાન આપણે ત્યાં કહીએ, વૃંદાવન, ગિરિરાજજી અને યમુનાજી. તો યમુનાજીમાં સદાય રાત્રિના સમયે રાસ થાય છે. એ પણ રાસનો એક સ્થાન છે યમુનાજી પર. એ રાસની ભૂમિ છે. જેમ વૃંદાવન જલ અને સ્થળ છે, જલ છે શ્રી યમુનાજી. નિત્ય યમુનાજીમાં મહારાસ થાય છે. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે શ્રી યમુનાજી સંયોગ પેલો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે જયરાજ, મારો મનોરથ છે કે મદન મોહન સ્વામીજીના સુંદર સાજ સિદ્ધ કરાવો. ગુસાઈજી કહ્યું જેવી તારી ઈચ્છા. એકવાર ગુસાઈજી સંધ્યા વંદન યમુનાજીના તટ પર કરતા હતા અને સુંદર વસ્ત્ર ખરીદીને લાવ્યો. ગુસાઈજીને ધર્યું કે આ મારો મનોરથ છે કે ઠાકોરજીનો આખો સાજ થાય. મદન મોહનલાલજી સ્વામીજી બંને આ સાજ ધરે અને સુંદર વસ્ત્રો ધારણ કરે અને ગુસાઈજીના હસ્તમાં આપ્યા. એટલે ગુસાઈજીએ લઈ યમુનાજીમાં પધરાવી દીધું. પેલાનું વૈષ્ણવનું મોહ પડી ગયું. અરે નતું ગમતું તો ના પાડી દેવી હતી. આ મેં આપેલું વસ્ત્ર લઈને યમુનાજીમાં પધરાવી દીધા તો આવો ક્યાંક વિનિયોગ ઠાકોરજીમાં થાત. શું મારું ગમ્યું નહીં હોય? મનમાં ખૂબ ખેદ થયો. ગુસાઈજીને કહ્યું, જયરાજ આપ મારાથી નારાજ છો? કેમ આ યમુનાજીમાં પધરાવી દીધું? ગુસાઈજીને થયો અને સંદેહ થયો છે. સમજી ન શક્યો. કહ્યું કે જ્યાં યમુનાજીમાં જઈને ડૂબકી લગાવો. જ્યાં ડૂબકી લગાવીને ભીતર 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 પ્રવેશ કર્યો અને ત્યાં જોયે તો સુંદર કુંજ નિકુંજો દેખાય. અંદર કંદરામાં પ્રવેશ કરતો જાય કરતો જાય કરતો જાય અને ત્યાં આવીને જુએ તો એને જે વસ્ત્ર ધર્યું ને ગુસાઈજી યમુનાજીમાં પધરાવ્યું એ જ વસ્ત્ર ધરી ત્યાં ભીતર મદન મોહનલાલ અને સ્વામીજી અને સર્વ ગોપીજનોએ પણ એ જ વસ્ત્ર ધર્યા છે. અને જ્યારે આ લીલા પ્રગટ નેત્રોથી જોઈ ત્યારે સમજાઈ ગયું કે આપે તો યમુનાજીને આપ્યું અને યમુનાજી આ લીલા સામગ્રીને સમર્પિત કર્યું છે. આ વસ્ત્ર આખા રાસમાં સર્વ ગોપીજનોને ધરાવે. તો એવા યમુનાજી ભક્તોના સકલ મનોરથોને સર્વને અભિષ્ટ આપનારા યમુનાજી છે. તો યમુનાજી કેવા છે? તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે. સાધારણ નદી સાધારણ સાગરને જઈને મળે, પણ આ તો સ્વયં ભગવત રસ રૂપા છે. તો ક્યાં જઈને મળે? તો કે કૃપા સાગરને જઈને મળે. કૃપા જલધિ. ઠાકોરજી કેવા છે? કૃપાના જલધિ સાગર છે, મહાસાગર છે. મહાપ્રભુજી કૃપા સિંધુ છે. તો શ્રી યમુનાજી આ કૃપા જલધિ સંશ્રિતે કૃપા સાગરને જઈને મળે. પોતે તો મળે છે, ભક્તોને ત્યાં જઈને મેળવે છે. જે જીવ યમુનાજીના શરણે આવે, યમુનાજી એને પોતાની પાસે નથી રાખતા. આપણે ત્યાં તો કહેવાય છે તમે યમુનાજીનું સ્મરણ કરો, યમુનાજીનું નામ લો અને ત્યાં તો અખંડ સેવામાં યમુનાજી વિરાજે છે નિત્ય લીલા. અને યમુનાજીનું સ્મરણ કરો છો ત્યારે ઠાકોરજી પાસે યુગલ સ્વરૂપ પાસે જ્યારે યમુનાજી સામગ્રી લઈને પધારે છે અને એ યુગલ સ્વરૂપની આગળ એ તમારા નામનું ઉચ્ચારણ કરે છે.
અને જ્યારે તમારા નામનું ઉચ્ચારણ યમુનાજી ત્યાં કરે અને ઠાકોરજી યમુનાજી તરફ દૃષ્ટિ કરે તો માનવું કે તમારા સકલા મનોરથો સિદ્ધ થવાના. અને જો સ્મિત કરી દે તો એ જ ક્ષણે ભગવદ રસનો તમને અનુભવ થઈ જાય. એમ યમુનાજીના બોલત મધુર મધુર વાણી 41 પદમાં કહીએ છે કે યમુનાજી મધુર મધુર વાણી શું બોલે છે કે જે ભગવદીઓ ભૂતલ પર ભગવત સેવા કરતા યમુનાજીનું સ્મરણ કરે ત્યારે લીલામાં જઈ યમુનાજી તમારા વિશે યુગલ સ્વરૂપને બધું કહે છે કે પ્રભુ આ તો આપને આ રીતે સેવા કરે છે અને તમારી સેવાની સાંભળી ત્યારે યુગલ સ્વરૂપ પ્રસન્ન થઈ તમારા ઉપર કૃપા કરે તો કૃપા જલધી સંશ્રિતે મમ મનસ સુખમ ભાવય, મારા મનને સુખ થાય એમ કરો. એમ કહ્યું ને આગળ ગાન કરતા કહ્યું યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવકા સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા. તો યયા ચરણ પદ્મજા, ચરણ કમલમાંથી કોણ પ્રગટ થયું છે? ત્યારે વિરાટ ભગવાન વામનમાંથી વિરાટ બન્યા અને બ્રહ્માજી ચરણ પખાર્યા અને કમંડળમાં જે જલ ભર્યું એ શ્રી ગંગાજી. તો યયા ચરણ પદ્મજા મુરરિપો પ્રિયમ ભાવુકા, ઠાકોરજીને પ્રિય થયા કે સમાગમન તો ભવત સકલ સિદ્ધિદા સેવતા, કે શ્રી યમુનાજીના સંગમ થવા માત્રથી શ્રી ગંગાજી પણ પ્રિય બન્યા છે. સકળ સિદ્ધિના દાત્રા બન્યા છે, એ પણ આપનારા થયા, દાતા થયા. તયા સદૃશતામિયા કમલ જાસ પત્ની વયત. લક્ષ્મી સિવાય આપની સરખામણી કોની સાથે કરી શકાય? પણ આપ તો એના કરતા પણ અધિક છો. જો લક્ષ્મીજી અને યમુનાજીમાં ફરક એટલો, જે ઠાકોરજીની સેવામાં આવે લક્ષ્મીજી એને શોક માને. અરે મારી શોક આવી, મારી સેવા ગઈ, મારા ભાગની સેવા લઈ જશે, એવો ભાવ લક્ષ્મીજીને આવે. અને યમુનાજીને એમ થાય ચલો એક સખી વધી છે, ઠાકોરજીને સેવામાં હજી આનંદ આવશે, હજી સુખ મળશે, હજી સેવા સુંદર રીતે થશે, ચલો એક સખી આવી, આવો ભાવ યમુનાજીને થાય છે. એટલે લક્ષ્મીજી કરતા પણ, કારણ કે લક્ષ્મીજીનું આરાધન કેવલ કરો તો મોક્ષ સુધીનો અધિકાર થાય, પણ યમુનાજી તો એનાથી વિશેષ આપનારા છે. સાક્ષાત ભગવદ લીલામાં પ્રવેશ કરાવનારા છે, લીલા રસનો અનુભવ કરાવનારા છે. અને એટલા માટે કહ્યું તયા સદશતામિયા કમલ જાસ પત્ની વયત હરિપ્રિય કલિંદયા મનસી મે સદા સ્થિયતા. હે હરિની પ્રિય કલિંદયા, હે કાલિંદી, ક્લિંદતી ખંડયતી ઇતિ કાલિંદી, જે કલિયુગના દોષોનું ખંડન કરવા વાળા છે જ કાલિંદી છે. અને એટલા માટે આ કાલિંદીનું સ્મરણ કરો તો આ કલિયુગનો જે પ્રભાવ છે એ ક્યારે તમારા પર ન થાય. અને એટલા માટે નિત્ય દરેક વૈષ્ણવે એક યમુનાષ્ટક તો ઓછામાં ઓછો જરૂર કરો. શ્રી યમુનાજીની કૃપાના અધિકારી થશો તો સઘળા પ્રતિબંધોનો નિવૃત્ત કરી ઠાકોરજીમાં પ્રેમની અભિવૃદ્ધિ કરી અને ઠાકોરજીને લીલામાં મેળવી દેશો. કલિયુગના દોષોને મટાડનારા હે પ્રભુના પ્રિયા, મનસી મે સદા સ્થિયતામ, સદાય મારા મનમાં બિરાજો એમ કહી આગળ ગાન કરતા છે. નમોસ્તુ યમુને સદા, સુંદર વાત કહેતા કહ્યું નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમ અતિ અદ્ભુતમ. હે યમુનાજી આપને સદાય નમન, કારણ આપના ચરિત્ર અતિ અદ્ભુત છે. તો અદ્ભુતમ ક્યાં હૈ? ટીકામાં કહ્યું અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. જે અસાધનને પણ સાધન માની લે એ જ અદ્ભુતતા છે. આ સાધન ને સાધન એટલે એવું કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સૌર્ધમેવ ચ. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી. હવે ક્યાં એવું લખ્યું છે ગાળો આપવાથી ભગવાન ઉદ્ધાર કરે? તો પછી પુસ્તકો એને જ છપાત. પણ હવે સાધન નથી. પણ ઠાકોરજી શું વિચાર કરે? તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. આ અદ્ભુતતા. કંસને ભય લાગ્યો, ચારે તરફ કૃષ્ણ દેખાય, ભગવાન કે તને તો સર્વાત્મ ભાવ થઈ ગયો, બધે હું દેખાઉં છું, લાવ તારો ઉદ્ધાર કરી. આ અદ્ભુતતા. ભય એ ભગવત પ્રાપ્તિનું ઉદ્ધારનું સાધન નથી, પણ ભયથી ભગવાન ઉદ્ધાર કરે એ અદ્ભુતતા. તો આ જ યમુનાજીની અદ્ભુતતાનું લક્ષણ છે કે અસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ. સાધન જીવે ન કર્યું હોય, અજાણતા તમે કોઈને ત્યાં ગયા અને સહજ યમુનાજીના પાન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય. સહજ વ્રજમાં ગયા અને યમુનાજીના દર્શન કરી લીધા તોય તમારા પર કૃપા થઈ જાય. કારણ યમુનાજી કોઈ સ્નાન કરવાથી જ કૃપા કરે એવું નથી, પાન કરવાથી જ કૃપા કરે એવું નથી. અરે જોતા જન્મ સુધાર્યા, કેવળ દર્શન કરી લો ને તોય જન્મ સુધરી જાય, એવા શ્રી યમુનાજી છે. તો અદ્ભુતતા યમુનાજીની એ જ છે કે અસાધનને પણ સાધન માની અને જીવનો ઉદ્ધાર કરે. આસાધનમ સાધનમ કરોતિ ઇતિ અદ્ભુતમ તવ ચરિત્રમ અત્યદ્ભુતમ ન જાતુ યમ યાતના ભવતિ તે પયઃ પાનત. અને જે એક વાર જલનું પાન નથી કર્યું, પયઃ પાનત. સૌથી પહેલા તો માં બનાવીએ,
મહારૂપ યમુનાજી છે. અને જ્યારે તમે એના જલપાન કરો છો, તમે એમ કહો કે યમુના જલના પાન કરીને આવ્યા, પણ યમુનાજી તો એમ કહે કે મેં તો મારા પયના પાન તને કરાવ્યા છે. ન જાતું યમયાતના, એક વાર જેને પયના પાન કર્યા એને ક્યારેય યમયાતના થતી નથી. કારણ ન જાતું પ્રિયમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. યમોપી ભગિની, યમુના તો બહેન છે, અને જેણે એક વાર યમુનાજીના પાન કર્યા, યમરાજા તો એના મામા થાય. અને એટલા માટે મામાથી બીક લાગે. માં મારે પણ મામા ન મારે, આપણે કહીએ ને ઉલટાનો સૌથી પ્રિય મામા. એટલે કે યમોપી ભગિની સુતા કથમ હંતિ, દુષ્ટ હોવા છતાં ભાણે છે કેમ મારે? એ તો એની બધી ઈચ્છાઓ પૂરી કરે. વેકેશનમાં બાળકો મામા ત્યાં રહેવા જાય ત્યારે જે જે ઈચ્છાઓ ઘરે પૂરી ના થતી હોય, મામા બધી પૂરી કરી આવે. તમે મામા ત્યાં રહેવા ના જતા, તો યમરાજ છે. યમુનાજીના પાન કરીએ ને ત્યારે યમુનાજી લઈ જયારે મુખમાં પધરાવો ત્યારે બે ક્ષણ એવો ભાવ કરજો, આ યમુનાજી નથી, આ કોઈ જલ નથી, સાક્ષાત ભગવદ રસ મારા મુખમાં આવ્યું છે અને મારા રોમ રોમમાં વ્યાપી ગયું છે. સર્વાંગ મારો ભગવત સંબંધ છે. યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. એક વાર પાન કર્યા તો યમુના ભગિની છે. યમ ના હે વહી યમુના હે. ત્યાં યમ યાતના ક્યારેય થતી નથી. એવા પુરાણોમાં કથા કહે ને કે એકવાર એક મુસાફર યમુનાજીના તટ પરથી જતો હતો. કેટલાક ભૂત નાચી રહ્યા હતા. એટલે તરત પેલા કહ્યું કે નાચો છો કેમ? તો કે બસ આ મારી ભૂતની આ કન્યા છે ને એના લગ્ન છે આજે. તો કે કોની જોડે? કે જો પેલો સામે તટ ઉપર યમુનાજીના કિનારે પેલો પાપી માણસ ચાલતો ચાલતો આવે, હમણાં મરશે, ભૂત બનશે, નાના વિવાહ કરાવી દઈશું. કલાક પછી પેલો ફરીને પાછો આવે, જો તો બધા ભૂતો રડતા હતા. તો પૂછ્યું હવે રડો છો કેમ? પેલા લગ્ન કેન્સલ થઈ ગયા. કે થયું શું? કે પેલો વ્યક્તિ, પાપી વ્યક્તિ યમુનાજીના તટ પર આવતો હતો ને એક બળદ એને મારવા માટે દોડ્યો. શિંગડા નીચે કર્યા ને જ્યાં પેટમાં ઘુસાડવા જાય, પણ શિંગડા નીચે કર્યા ત્યાં યમુનાજીના તટની રજ એના સિંગ પર લાગી અને એના પેટમાં ગઈ. આ પાપી હોવા છતાં યમુનાજીની કૃપાથી એનો ઉદ્ધાર થઈ ગયો અને એટલા માટે પ્રેત યોનિમાંથી મુક્ત થઈ. ન જાતું યમયાતના ભવતિ તે ભયમ પાર. એક વાર જેને પાન કર્યા, એક વાર જેને પાન કર્યા એને ક્યારે યમયાતના થતી નથી. એમ કહી આગળના શ્લોકનું ગાન કરતા મમાસ્તુ તવ સન્નિધૌ તનુ નવત્વ. આપના સાનિધ્યમાં મારું તનુ નવત્વ સિદ્ધ થાય. તનુ નવત્વ એક છે નવતનુ ને બીજું છે તનુ નવત્વ. એ અલૌકિક દેહની પ્રાપ્તિ જે ભગવદ લીલામાં સેવો ઉપયોગી હોય એવા દેહની પ્રાપ્તિ કરવી તનુ નવત્વ. ન દુર્લભત મારતી મુરરી પૌ મુકુંદ પ્રિય અતોસ્તુ તવ લાલના. આપની લાલના હો સુરધુની પરમ સંગમાત તવૈવ ભુવિ કીર્તિતા નતુ કદાપી પુષ્ટિ સ્થિતૈ. અને આપના સંગમથી જ ગંગાજીને પુષ્ટિમાં સ્વીકૃતિ છે, વગર તો એકલા તો એમે નથી. એમ કહીને આગળ કહ્યું સ્તુતિમ તવ કરોતિ કહ. તમારી સ્તુતિ કોણ કરી શકે? કમલજા સપત્ની પ્રિય હરે ધનુ સેવયા ભવતી સૌખ્યમાં મોક્ષત. કે એમની સેવા, પ્રભુની સેવા બાદ એમની સેવાથી મોક્ષની પ્રાપ્તિ છે. યમ તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ સ્મર શ્રમ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. જ્યારે મહારાજ થાય અને ઠાકોરજીના મસ્તક પર શ્રમજલ આવે અને શ્રમજલ યમુનાજીમાં પધરાવે. મેં કહ્યું નયનામૃત, અધરામૃત, ચરણામૃત, આ બધા અમૃતો યમુનાજીમાં પધરાવે. અને જ્યારે એ પાન કરીએ અને પાન કરતાની સાથે જીવના સકલ ગાત્રોનો સંગમ થાય છે. સકલ ગાત્રો, રોમ રોમનો ભગવત સંગમ કેવલ ને કેવલ યમુનાજીની કૃપા થકી થઈ શકે છે. આવો આનંદ, આવો લાભ તો ઠાકોરજી પણ નથી આપી શકતા. સ્વયં ભગવાન પણ સકલ ગાત્ર જે સંગમ નથી કરી શકતા, પણ એક યમુનાજીના સામર્થ્ય અને એની કૃપાથી સકલ ગાત્રોનો સંગમ થાય. એવા શ્રી યમુનાજી ના 8 શ્લોકમાં અષ્ટવિધ ઐશ્વર્યની ચર્ચા કરી. આ યમનાષ્ટકના પાઠ કરવાનું ફળ શું? હવે 9મા શ્લોકમાં ફળ બતાવતા મહાપ્રભુજી કહે નવાષ્ટકમ ઇદમ મુદા પઠતિ સૂર સૂતે સદા. આ અષ્ટક સૂર સૂતે સદા સદા જપે છે. ઘણા લોકો કે સાંજે યમનાષ્ટક થાય, રાત્રે યમનાષ્ટક થાય. ઘણા લોકો પૂછતા પઠતિ સૂર સૂતે સદા, સદાય જપવાનું કહ્યું છે. છોડવું હોય ને તો પૂછવું, કરવા માટે તો આજ્ઞા જ છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ તે વિત્તે વેવતિ. છોડવું નહીં. મહાપ્રભુ કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવદ નામ ચૂકો તો કલયુગ પ્રવેશ કરી જાય. અને એટલા માટે સતત ભગવદ નામ વૈષ્ણવે લેતા રહ્યું. તમને જે નામમાં આસક્તિ હોય, તમને ઠાકોરજીના નામમાં, વલ્લભના નામમાં, શ્રી યમુનાજીના નામમાં, ગુસાઈજીના નામમાં, જે નામમાં આસક્તિ હોય, પણ ભગવદ નામ છૂટવું ન જોઈએ.
આ મુખથી સતત ભગવત નામ લો. ઘણા લોકો કે અમે જોડા પહેર્યા હોય ગાડીમાં ને પાઠ કરવા ના આવે તો કરાય. હા, તો ઉચ્ચારણ ન કરો, મનમાં બોલો. જયારે એવું હોય તેનું ઉચ્ચારણ નહીં. આપણે ત્યાં સ્વરૂપાત્મક માન્યું છે કે આ સ્વરૂપાત્મક છે, તો એવા સમય ઉચ્ચારણ નહીં કરો. જપ તો ત્રણેય પ્રકારનું કહ્યું ને કે વાચિક, ઉપાંશુ, આદિ આદિ જે જપ કયા માનસિક, મનમાં સ્મરણ કરવા, શબ્દોનું ઉચ્ચારણ જોરથી નહીં કરવા. પણ આપણે ત્યાં ભગવત નામ છોડવું, સતત લેવું. કારણ કે ક્ષણવાર પણ છોડીએ છે, કોણ જાણે છોડ્યા પછી પાછું જીવવા પર આવે કે. જો આ ઠાકોરજીના નામને મન ઉપર પણ ન છોડતા કે મન લાગે ત્યારે લેવું, ભાવ આવે ત્યારે ના, આ મન નહીં લેવા દે. એટલે ભગવત નામ લેવાની તો આદત પાડી દેવી. આદત કોને કહેવાય? ન કરવાની ઈચ્છા છતાં જે થાય એના આદત. આપણને ગુસ્સો કરવાની કેવી આદત હોય? નક્કી કરી દે કે નથી કરવો તો થઈ જાય છે. ભગવત નામ લેવાનું. હવે મંદિરમાં ઠાકોરજીની સામે સત્સંગ મંડળમાં બેઠા હો તોય ભગવાન યાદ નથી આવતા, તો તમને એવી ખાતરી ખરી કે હોસ્પિટલમાં સુતા હશો, ઓક્સિજનનો બાટલો ચડતો હશે, ચારે બાજુ નર્સો ને ડોક્ટરો હશે, ત્યારે તમને ઠાકોરજી યાદ આવશે? બધા ના પણ. તો મંદિરમાં ઠાકોરજી સામે પણ ભગવાન યાદ નથી આવતા, તો એવા સ્થિતિમાં આવશે તો મન તો ક્યાં જશે? પણ ભગવત નામ લેવાની આદત રાખી હશે ને, ઉભા થતા બેસતા, સુખમાં દુઃખમાં, હે ઠાકોરજી હે ઠાકોરજી, એટલે છેલ્લી ઘડીએ એ નર્સ ઇન્જેક્શન મારશે, દુખશે ને, અને મુખમાંથી નીકળી જાય હે ઠાકોરજી, તોય ઉદ્ધાર થઈ જશે. એટલે મનના ભરોસે ભગવત નામ લેવા કરતા આદત બનાવી. કઈ બી હોય ભગવત નામ મુખમાંથી નીકળવું, કઈ બી થાય, સારું ખરાબ ભલું બુરું જે કઈ થાય, ઉઠતા બેસતા ભાઈ કુભાઈ અનકા લસુ, જેમ કહ્યું ને, ભગવત નામ લેવું, ભગવદ આશ્રય નહીં છોડવો. ભક્ત દ્રોહે ભક્તા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્ય સુશક્ય શરણમ. કોઈ પણ સંજોગ આવે ઠાકોરજીનું નામ લેવું. એટલે એવા સમયે મન તો નહીં લાગે, પણ ટેવવશ પણ ભગવત નામ નીકળી ગયું ને તોય ઉદ્ધાર થઈ જશે. એટલે આદત બનાવી દો ભગવત નામ. અહીંયા કહ્યું પટતિ સૂર સૂતે સદા, પહેલું ફલ કહ્યું સમસ્ત દુરિતક્ષયો, સમસ્ત પાપોનો નાશ થાય. માણસ પવિત્ર, કોઈ પણ વસ્તુને શુદ્ધ બે રીતે કરાય, અગ્નિથી યા જલથી. તો હજારો જન્મોથી વિખૂટો પડેલો જીવ જે દૂષિત થયો છે ને, એને શુદ્ધ કરવાના બે જ ઉપાય, અગ્નિ રૂપ શ્રી વલ્લભ અને જલ સ્વરૂપ શ્રી યમુનાજી. આ બંનેના શરણમાં જાય એટલે વિશુદ્ધ બની જાય. બે રીતે ચોખ્ખું કરી, કોઈને અગ્નિથી તપાવીને ચોખ્ખું કરી સોના જેવું હોય, કોઈને જલથી ધોઈને કરી. તો આ બંને શુદ્ધિના પ્રકાર છે. સમસ્ત દુરિતક્ષય. અનેક દોષો થાય, ન જાણવા ન કરવા છતાં થાય. પાપ બહુ સહજ છે, એ કોઈ બહુ મોટું નથી, કોઈ વિશેષ કામ તમે નથી કરતા. પાપ બહુ નેચરલ છે, થાય છે. દુર્ભાવના બહુ સહજ છે, સાધારણ માણસ તો આવો જ હોય. પણ જયારે આશ્રય મહાન નો, જો આપણે બધા સાધન બળે નથી તરવાના, આપણે બધા કૃપા બળે તરવાના છે, આપણે બધા આશ્રય બળે તરવાના છે. એટલે જયારે સાધનો ઉત્તમ ન કરી શકો તો કોઈ મહાન નો આશ્રય કરી દો, જેથી આશ્રય બળે તરી જવાય. તરતા ના આવડતું હોય તો જે પાર ઉતારતી હોય નૌકા પર ચડી જવાય, તો આપમેળે ઉતરી જવાય. એમ આપણને કોઈને તરતા નથી આવડતું, ભવસાગર अब डूब गए, भवसागर तरी શકીએ એમ નથી. પણ હા, શ્રી વલ્લભ નામ કી નૌકા, અને એ નૌકા પર જો ચડી ગયા તો એ જ પાર લઈ જશે. એટલે ત્યાં એકાદશ સ્કંદમાં પણ જયારે આવ્યું દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુર, ત્યાં મહાપ્રભુજી કા દેહ રૂપી નૌકા ગુરુ રૂપી કર્ણધાર ને સોંપી દેવી જોઈએ, એ જ પાર લઈ. સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. ઠાકોરજીમાં પ્રેમ પ્રાપ્ત. આ યમનાષ્ટક કરવાથી શું થશે? તમે એક યમનાષ્ટક કર્યું, તમારા એ દિવસના બધા પાપ ગયા. બીજું, ઠાકોરજીમાં પ્રેમની વૃદ્ધિ થશે. ભવતી વૈ મુકુંદે તયા સકલ સિદ્ધયો, જે પૂર્વમાં સિદ્ધિ બતાવી એ સકલ સિદ્ધિઓનું દાન યમુનાજી કરશે. મુરરી પુષ્ટ સંતુષ્ટથી, ઠાકોરજીને પરમ સંતોષ થશે. અને સ્વભાવ વિજયો ભવે. પાંચમું કહ્યું સ્વભાવ પર વિજય થશે. અને કહ્યું કેવલ જીવનો નહીં, યમુનાજી તો ઠાકોરજીનો સ્વભાવ બદલી દે છે. ઠાકોરજીનો સ્વભાવ કઈ રીતે બદલે? કે ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે. તો યમુનાજીના આરાધનથી યમુનાજી ઠાકોરજીનો સ્વભાવ બદલી દે. જે ભક્તિ આપવામાં કંજૂસ છે એ ભક્તિ આપવામાં ઉદાર થઈ જાય. ત્યાં તો યમુનાજીનું નામ લેતો લેતો આવે છે, એટલે આને મુક્તિ નહીં, આને તો ભક્તિ આપવી જોઈએ. એવા શ્રી યમુનાજી યમનાષ્ટકના 5 ફલ કયા, અને સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. એમ